વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11માં લાસ્ટ આપણે જોયું હતું સ્થાન, પછી આપણે જોયું સ્થાનાંતર, પથ લંબાઈ. હવે આ બધાની સાથે આપણે લાસ્ટ ટોપિક જોયું હતું ઝડપ અને એના પ્રકારો. ઝડપ અને એના પ્રકારોમાં હવે આપણે એની સાથે સાથે જોવાના છીએ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપના અમુક પ્રકારના પ્રશ્નો જે છે તેને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. ધેટ ઇઝ એવરેજ સ્પીડ, જેને આપણે કહીએ છીએ સરેરાશ ઝડપ. બરાબર, ધોરણ 11માં એવરેજ સ્પીડ. આઈ હોપ તમને બધાને ક્લિયરલી દેખાતું હશે. યસ, રાઈટ. તો સરેરાશ ઝડપમાં એવું કહેવાય છે કુલ અંતર ભાગ્યા કુલ સમય. સરેરાશ ઝડપનો મતલબ થાય છે કુલ અંતર ભાગ્યા કુલ સમય. રાઈટ. તો હવે આની અંદર કુલ અંતર ભાગ્યા કુલ સમયમાં દાખલા તરીકે માનો કે આપણી પાસે એક આ પ્રકારની કોઈ પણ એક સિસ્ટમ આપેલી છે, જેમાં આપણને એવું કીધું છે કે અહીંયાથી આટલા સુધીનું કેપિટલ ડી અંતર થાય છે, આના મધ્યબિંદુએથી આટલું ડી અંતર અને આ સ્મોલ ડી અંતર, આવું પ્રકારનું કંઈક છે. એટલે કેપિટલ ડી બરાબર 2D આટલું અંતરની વાત કરી. એમાં 0 થી આ એક પોઈન્ટ સુધી એને જે ઝડપ લાગે છે એ ઝડપની કિંમત છે v1, અને અહીંયાથી આ ઝડપ જે જાય છે એ થાય છે v2. અને આ પ્રકારની પરિસ્થિતિ આપેલી હોય તેમાં આપણને એમ કહે છે કે સરેરાશ ઝડપ શોધો. હવે સરેરાશ ઝડપ માટે આપણા પાસે કુલ અંતર તો ચલો મળી ગયા, પણ કુલ સમય, એ સમયની કિંમત આપણા પાસે આપેલી નથી. તો સમયની કિંમત ન આપેલી હોય તો શું કરી શકાય? તો સમય માટે સમય t1, તો આપણને ખબર છે કે v બરાબર d/t અથવા તો x/t, તો t બરાબર d ભાગ્યા v થાય. તો અહીંયા t1 માટે d/v1 આવું લખી શકાય, કારણ કે અંતર આ છે ને આના માટે ઝડપ જે છે આટલી છે. એ જ રીતે સમય t2 માટે d/v2. બરાબર, આ t1 અને t2 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. તો જે પહેલો સ્લોટ છે આ અંતર d, આ અંતર d, તો અહીંયા t1 લખી શકાય d/v1 અને અહીંયા t2 લખી શકાય d/v2. હવે આપણે સરેરાશ ઝડપ શોધવી છે. સરેરાશ ઝડપ v બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો કુલ અંતર ભાગ્યા કુલ સમયમાં કુલ અંતરની જે આપણા પાસે કિંમત છે એ છે d + d ભાગ્યા સમયની વાત કરીએ તો t1 + t2, d + d થઈ ગયા આપણા પાસે 2d. હવે એક જ મિનિટ મિત્રો, આઈ હોપ તમને દેખાતું હશે. નથી, હા, યસ, 2d. અને ભાગાકારમાં આપણા પાસે આવે છે t1 + t2. t1 + t2 ની કોઈ કિંમત નથી, તો આપણે v1 અને v2 ના સાપેક્ષે આપણે આ કિંમત બનાવી સૂત્ર પરથી. એટલે d ભાગ્યા v1 પ્લસ d ભાગ્યા v2. ઉપરથી d કોમન કાઢો, ઉપરનો 2 અને નીચેનો d જે છે એ કેન્સલ થઈ ગયા. તો અહીંયા નીચે આપણા પાસે વધે છે 2/1/v1 + 1/v2. આ રીતની કિંમત વધી.
હવે એમાં આ કિંમતને આપણે સોલ્વ કરતા 2 અપોન અહીંયા કને v1 ઇન્ટુ v2 અને v1 પ્લસ v2 આ શું કર્યું અપોનમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યા આ જતી રહી છે કિંમત ઉપર એ જ રીતે 2v1 v2 અપોન v1 પ્લસ v2 બરોબર મિત્રો આ થઈ સરેરાશ ઝડપની કિંમત જો તમારા પાસે અંતર સમાન આપેલા હોય બે જ જાતના સ્લોટ આપેલા હોય એમાં v1 અને v2 આપેલા હોય સમયની કિંમત ન આપેલી હોય તો આ રીતે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલામાં મૂકીને શોધી શકીએ એટલે કેવી પ્રકારની કન્ડિશન કે આ d આપેલું છે આ d આપેલું છે v1 v2 આપેલું છે એટલે માનો કે તમારા પાસે કોઈ પ્રશ્ન છે કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ એમને લઈએ કે શાળાએથી ઘરે જતા મહેશ એ તેના અડધા અંતર સુધી એટલે પહેલી વાત થઈ કેસ ફર્સ્ટ શું વાત થઈ કે અડધા અંતરથી એટલે d/2 અડધું અંતર પછી ત્યારબાદ તેના અડધા અંતરે માટે એની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ સેકન્ડ 50 કિલોમીટર પ્રતિ કલાક અને બાકી રહેલા અડધા અંતર માટે તેની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાક તો કુલ કાપેલ અંતર માટે સરેરાશ ઝડપ શોધો આવી કદાચ વાત કરી તો આ અંતરે સરખું આ અંતરે સરખું તો ડાયરેક્ટ આમાં આ સૂત્ર મૂકી દેવાનું v બરાબર v1 ની કિંમત છે 50 v2 ની કિંમત છે 40 તો અહીંયા થઈ જાય 2 ગુણ્યા 50 ગુણ્યા 40 અને 40 પ્લસ 50 ધેટ ઇઝ 90 એક એક 0 કેન્સલ 4 5 20 20 એટલે 400 ભાગ્યા એ થાય ને હા 400 ભાગ્યા 9 આ રીતની આપણા પાસે કોઈ કિંમત આવી 9 ચોક 36 અને 4 વધ્યા 40 પાછું 9 ચોક 36 અને પોઈન્ટ અને પાછું 40 વધે તો 44.4 આ રીતની કોઈ કિંમત આપણા પાસે આવે છે 44.4 કિલોમીટર પ્રતિ કલાક બરોબર એટલે સરેરાશ ઝડપનો મતલબ આ છે આ નહીં કે તમે આને આમ ડાયરેક્ટ શોધી લો કે 40 પ્લસ 50 ભાગ્યા 2 એટલે 45 આ ખોટું આ ખોટું બરોબર છે બંનેમાં કિંમતોમાં ફેર છે રાઈટ હવે તમને એમ થયું કે આપણે ડાયરેક્ટ તો આનો આન્સર લઈ લીધો પણ માનો કે આપણે આ રીતે સોલ્વ કરવું હોય તો થાય યસ થાય કઈ રીતે થાય જોઈએ જો તો આપણે આને આ રીતે એપ્લાય કરવું છે તો સરેરાશ ઝડપ માટે કુલ અંતર ભાગ્યા કુલ સમય સમયની કિંમત આપણા પાસે આપેલી નથી તો પહેલા આપણે સમયની કિંમત શોધી લઈએ t1 અને t2 માટે સમયની કિંમત તો t1 માટેની કિંમત જે છે એ થાય અંતર ભાગ્યા સમય એટલે d/2 * 50 અને t2 માટે d/2 * 40 બરોબર આ રીતની કિંમત થઈ ઓકે આ 40 લખેલું છે મેં તમને કદાચ ન વંચાય તો કુલ અંતર તો ધેટ ઇઝ d/2 પ્લસ d/2 ભાગ્યા t1 અપોન t2 તો t1 ની કિંમત d/2 * 50 d/2 * 40 v બરાબર આમાંથી અડધું અને અડધું થઈ જાય છે 1 એટલે આ થઈ ગયો આપણા પાસે d અહીંયાથી કોમન કાઢ્યું d ભાગાકારમાં આવ્યું 1/100 પ્લસ 1/80 આ d થયા કેન્સલ તો આ થઈ 1 અપોન આની નીચે કિંમત આવી 80 * 100 પ્લસ 180 આ જતા રહ્યા ઉપર એટલે 100 * 80 ભાગ્યા 180 આ 0 0 કેન્સલ આ આપણા પાસે થાય છે 800/18 એટલે કે 400/9 જે કિંમત આના બરાબર
થઈ। બરોબર મિત્રો, એટલે આ કિંમત આપણે આ રીતે સોલ્વ કરો કે ડાયરેક્ટ પેલી રીતે સોલ્વ કરો, એનાથી આન્સર જે છે તમારા પાસે સેમ જ આવે છે, એમાં કોઈ જાતનો ફરક રહેતો નથી। બરોબર, હવે આ મિત્રો આ તમારો આપણા પાસે 2 સ્લોટ હતા જેમાં કુલ અંતર સરખું હતું ને એની આપણે વાત કરી। આ તમે નોટ ડાઉન કરી લીધું વિડીયો પોઝ કરીને। બટ માનો કે એવા આપણા પાસે 3 આપેલા હોય, શું આપેલા હોય 3, તો એમાં શું કરી શકાય એના પર થોડીક ચર્ચા કરીએ। શું છે કે 3 આપેલા હોય એટલે કંઈક આ પ્રકારે આપેલા હોય 3 ડી ડી અને ડી, જેમાં V1 V2 અને V3 આપેલા છે। આઈ હોપ તમને આ પેનથી દેખાય છે, લેટ મી ચેક ઇટ આઉટ। યસ, કરેક્ટ છે, દેખાય છે, વાંધો નથી આવતો। તો આના માટે હવે 3 સ્લોટ છે, તો તમે ટ્રાય કરો વિચારવાનું કે શું થાય છે। તો 3 સ્લોટ હોય એમાં આપણા પાસે V1 V2 અને VT આપેલું હોય, V1 V2 અને V3, તો એની અંદર તમે કઈ રીતે સોલ્વ કરી શકો છો? તો એમાં પાછું આપણે સમયની કિંમત શોધવાની, સમયની કિંમત શોધ્યા બાદ એમાં કુલ અંતર ભાગ્યા કુલ સમયની કિંમત મૂકવાની। યસ, મારા સોલ્વ કર્યા પહેલાં તમે ફટાફટ સોલ્વ કરી શકો છો, ઇન્ટરનલી તમે આન્સર લાવી શકો છો। યસ, વેરી ગુડ, તમારો આન્સર આવી રહ્યો છે, તમે બરોબર ટ્રાય કરી રહ્યા છો। તેમ છતાં એકાદી મિસ્ટેક છે એ હું તમને બતાવું, શું છે જોઈએ। તો આ જે આપણા પાસે આવ્યું એના આધારે એ જ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય, આ 3 માટે સ્લોટ હતું। એટલે અહીંયા કને આપણે T1 ની કિંમત શોધવી હોય તો D/V1, અહીંયા કને D/V2 અને અહીંયા કને D/V3। આ થયું કુલ અંતર। કુલ અંતરમાં આપણા પાસે જે પણ કોઈ કિંમતો છે એમાં આપણે D + D આવું મૂકી દીધું કુલ અંતર, અને ભાગ્યા કુલ સમય એટલે T1 + T2 + T3, જેની કિંમત આપણે અહીંયા લખી છે 3D ભાગ્યા T1 + T2 + T3, આની કિંમત અહીંયાથી ઉપરથી લખો તો D/V1 + D/V2 + D/V3, ઉપરથી D કોમન કાઢ્યા, નીચેથી D કેન્સલ, 3 ભાગ્યા 1/V1 + 1/V2 + 1/V3। અહીંયા કને આપણે સોલ્વ કરીએ તો 3 ભાગ્યા V1 × V2 × V3। હવે આ જગ્યાએ આ બંનેના ગુણાકાર આવશે, કેન્દ્ર એટલે વચ્ચેની જગ્યાએ આ બંનેના ગુણાકાર અહીં આવશે અને આ જગ્યાએ આ બંનેના ગુણાકાર અહીં આવશે। એટલે આપણે એપ્લાય કરવા જઈએ તો V1 × V2, V2 × V3, V3 × V1, આ ઉપર જતું રહે એટલે આપણા પાસે કિંમત થઈ 3V1 V2 V3 અપોન V1 V2 + V2 V3 + V3 V1। આ થયું સરેરાશ ઝડપ કોના માટે? જો આપણા પાસે આ જે 2 પ્રકારના સ્લોટ હતા એની જગ્યાએ 3 પ્રકારના સ્લોટ આપેલા હોય તો એના માટે આપણા પાસે આઈડિયા કિંમત થાય છે। બરોબર છે મિત્રો? તો આ છે સરેરાશ ઝડપ, પણ શેના માટે કે એમાં જો આપણા પાસે અંતરના જે પણ આપણા પાસે સ્લોટ્સ આપેલા હોય એ સમાન હોય તો એના માટેની આ વાત છે। બરોબર, 2 માટે શું હતું 2V1 V2 upon V1 + V2, અને 3 માટે શું છે 3V1 V2 V3 upon V2 V1 V2 V3 અને V3 V1। બરોબર, આ રીતનું છે જેને તમે સોલ્વ કરી શકો છો। હવે આ તો આપણે કુલ અંતરમાં જો અંતર સરખા હોય એની આપણે વાત કરી, બરોબર। તો માનો કે અંતર સરખા નથી હોતા, શું કીધું કે એક બાળકને શાળાએથી બસ સ્ટોપ જતા તેના કુલ અંતરમાંથી 1/3
જેટલું અંતર તે v1 ઝડપથી પ્રસાર કરે છે અને બાકી રહેલું અંતર તે v2 ઝડપે જાય છે, પ્રસાર કરે છે. તો સરેરાશ ઝડપ શોધો. આ પ્રશ્ન ફરીથી એકવાર વાંચો મિત્રો. શું કહે છે આ પ્રશ્નમાં? આ પ્રશ્નમાં એવું કહે છે કે એક બાળકને શાળાએથી બસ સ્ટોપ જતાં તેના કુલ અંતરમાંથી 1/3 જેટલું અંતર તે v1 ઝડપથી પ્રસાર કરે છે અને બાકી રહેલું અંતર તે v2 ઝડપે જાય છે. તો સરેરાશ ઝડપ શોધો. હવે આમાં પહેલાં તો એક વસ્તુ છે, એક બાળક શાળાએથી બસ સ્ટોપ જતા કુલ અંતર, એટલે માનો કે આપણા પાસે જે કુલ અંતર છે એ છે d, માંથી 1/3 જેટલું અંતર તે આટલાથી કાપે છે, એટલે આટલું અંતર તો થયું. તો બાકી રહેલું અંતર કેટલું એ શોધવું પડશે. તો આમાં આપણે -1/3 કરીએ એટલે d/3 જેટલું અંતર થયું. 1/3 એટલે d/3 જેટલું અંતર. આમાં d માંથી d/3 જેટલું અંતર કાપો તો શું થાય? તો આ કિંમત આવી આપણા પાસે 2/d. એટલે જો આમાં શું કીધું કે આ છે કુલ અંતર d, બરોબર. આ જે આપણા પાસે આપેલું છે આ છે કુલ અંતર d, અહીંથી આટલા સુધી. એમાંથી 1/3 જેટલું, એટલે આના 3 ભાગ પાડો એટલે 1/3 જે છે એના માટે આની ઝડપ છે v1 અને આટલાની ઝડપ છે v2. તો આ કેટલું થયું? આ ટોટલ થયું 2/3 થયું. આ બે ભાગલા થયા, બરોબર. આ રીતે હંમેશા શોધવાનું કે કુલ ઝડપમાંથી જેટલું આપેલું હોય એટલું માઇનસ કરી દેવાનું, પછી આપણા પાસે જે છે એ અંતર આયા. હવે આમાં આપણને સરેરાશ શોધવાનું કે છે, સરેરાશ ઝડપ શોધવાનું કે છે. હવે જુઓ, પહેલા તો આપણા પાસે t1 બરાબર પહેલું જે છે d1, પહેલું જે છે એ આપણે ફર્સ્ટ ડિસ્ટન્સની વાત કરીએ. d1 બરાબર d/3 અને d2 બરાબર 2d/3 આવું થયું. આ એક મળ્યું અને પહેલું જે છે એ d/3 થયું. એ જ રીતે t1 બરાબર, તો t1 માટે જે ઝડપ છે એ v1 છે, t2 માટે જે છે ઝડપ છે એ v2 છે. તો આના આધારે શોધવા જઈએ તો d/3v1 અને t2 બરાબર d/3v2 આવું થાય. આપણે t1 અને t2 ની જે કિંમત છે એ આનાથી આપણે શોધી. હવે બસ કંઈ આપણું જે ફોર્મ્યુલા છે આ રહ્યો, એમાં આપણે મૂકી દઈએ. સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર એટલે d1 + d2 અપોન t1 + t2. આ થયું આપણા પાસે. હવે શું શોધવાનું છે મિત્રો? તો હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો v ની કિંમત d1 ને d2 ની કિંમત મૂકીએ તો d1 ની કિંમત જે છે એ d/3 અને d2 ની કિંમત જે છે એ 2d/3 અપોન t1 ની કિંમત જે છે એ d/3v1 અને t2 ની કિંમત છે એ છે 2d/3v2. હવે તો આમાંથી તમે જે કાઢી શકો એટલું કોમન કાઢી શકો. અહીંયાથી આપણે d/3 કોમન કાઢીએ, અહીંયાથી પણ d/3 કોમન કાઢીએ, અહીંથી પણ d/3, અહીંથી પણ d/3. આ રીતનું કોમન કાઢીએ છીએ તો શું થાય છે જોઈએ. d/3 કોમન કાઢીએ તો અહીંયા 1 + 2 વધે અને ભાગ્યા અહીંયાથી પણ d/3 કોમન કાઢો તો 1/v1 + 2/v2 આટલું વધે. આ બે થયા કેન્સલ. v1 બરાબર
ઉપર છે 3, નીચે v1 ઇન્ટુ v2 અને v2 પ્લસ આ કિંમત આવી 2v1, જેની કિંમત આપણે સોલ્વ કરીએ તો આપણા પાસે આવે છે સરેરાશ ઝડપ બરાબર 3v1 v2 અપોન v2 પ્લસ 2v1. આ થઈ ગયો સરેરાશ ઝડપ. તેના માટે આ પ્રકારનો પ્રશ્ન આપેલો હોય તો બરોબર મિત્રો. તો આ થઈ ગયું. હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ. શું વાત કરીએ છીએ કે આ તો આપણે કુલ જે અંતર સરખા હોય એના માટેની વાત કરી, પણ હવે માનો કે આપણા પાસે સમય એક સમાન હોય તો શું થાય એના ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. સમય સમાન હોય તો શું થાય એના ઉપર આપણે વિચાર કરીશું. બરોબર. હું તમને બીજી એક વસ્તુ કહી દઉં કે આમાં અંતર સમાન હોય તો એના માટે બે સ્ટેપ આપેલા હોય તો 2v1 v2 અપોન v1 પ્લસ v2 અને ત્રણ સ્ટેપ આપેલા હોય તો 3v1 v2 v3 અપોન v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1. બરોબર મિત્રો. તો આ હતું. હવે આપણે શોધવાનું છે કે સમય સમાન હોય તો, એટલે માનો કે સમય આપણા પાસે સમાન છે, એટલે અહીંયા આપણા પાસે એવું વાત કરી છે કે પ્રથમ અડધા કલાક માટે અથવા તેને લાગતા કુલ સમયના અડધા સમય માટે, એટલે કે t1 માં એનો ઝડપ છે v1 અને t2 માં એનું ઝડપ છે v2, પણ આ જે t1 અને t2 છે એ બંને સમાન છે. એટલે માનો કે અહીંયા અડધો કલાક આપ્યો, અહીંયા અડધો કલાક આપ્યો. પહેલા અડધો કલાકમાં v1 વેગથી જાય છે, v1 ઝડપથી જાય છે, અને બીજા અડધો કલાકમાં v2 ઝડપથી જાય છે. તો એના માટેની આપણે વાત કરીએ તો એના માટેની વાત માટે તો અહીંયા આપણા પાસે સમય સરખા છે પણ અંતરની કિંમત નથી આપી. તો અંતરની કિંમત શોધવી હોય તો આપણને ખબર છે કે v બરાબર d/t. તો d ની કિંમત શોધવી હોય તો v * t થાય. તો આપણે માનો કે d1 ની કિંમત શોધવી છે તો v1 * t, કારણ કે t તો સમય સરખો છે, અને d2 ની કિંમત શોધવી હોય તો v2 * t. સમય સમાન હોય તો આટલો સ્લોટ સમાન આપ્યો. હું તમને પહેલી જ એક વસ્તુ સમજાવું કે માનો કે સમય સમાન એટલે કઈ રીતની વાત કરે છે. તો માનો કે કોઈ પણ જે વસ્તુ જે છે એ ગતિ કરતું હોય, રાઈટ, અને એ ગતિ કરતા વખતે અંતર સમાન હોય. એટલે હું તમને એક જ વસ્તુ કહું કે તમે શાળાએથી સ્કૂલ જાઓ, શાળાએથી ઘરે જાઓ શાળાએથી ઘરે જાઓ ને ઘરેથી શાળા પર આવો તો શું થાય છે કે એનું અંતર સમાન છે. એટલે માનો કે તમને પહેલી વખતે જતા જે અંતર મળ્યું, બીજી વખતે જતા અંતર મળ્યું સરખું છે, પણ માનો તમે શાળા સવારે જાઓ છો, સવારે માનો 8 વાગે તમે શાળાએ ગયા, તો શાળાએ જતા તમને સમય કેટલો લાગે છે એ સમયની વાત નથી કરતા, પણ તમે સવારમાં શાળાએ જાઓ છો તો એ તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયા, અને સાંજે જ્યારે ઘરે પાછા ફરો ત્યારે નોર્મલ ટ્રાફિક હોય તો એની તમારી ઝડપ માનો કે 40 કિલોમીટર પ્રતિ કલાક રહી, તો સરેરાશ ઝડપ કેટલી રહી? તો અંતર તો સરખું છે, રાઈટ. તો એના માટે 2v1 v2 upon v1 plus v2 આના દ્વારા સોલ્વ કરી શકાય. એ જ રીતના ત્રણ સ્લોટ આપેલા હોય તો, રાઈટ, તો આના માટે ખાસ તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એ જ રીતે જો સમય સમાન હોય તો સમય સમાન માટે આ પ્રકારની વસ્તુ છે. હવે આપણા પાસે જે સૂત્ર છે એના પ્રમાણે v બરાબર d1 plus d2 upon t1 plus t2. d1 plus d2 upon t1 plus t2 માટે સૂત્ર જે છે એમાં d1 d2 ની કિંમત મૂકી v1 into t plus v2 into t upon t plus t. અહીંયા થયું v1 into t plus v2 into t upon 2t. ઉપરથી t કોમન કાઢો, નીચે કેન્સલ, તો v1 plus v2 by 2. આ બે સ્લોટ માટે હતું. એવું ને એવું ત્રણ સ્લોટ માટે લઈએ તો v equals to d1 plus d2 plus d3 upon t1 plus t2 plus t3. આ t છે.
તો આ જ રીતનું જેમ આપણા પાસે સ્લોટ આવ્યું એ જ રીતે સ્લોટ થાય કે શું થાય v1 into t plus v2 into t plus v3 into t upon t plus t plus t એટલે આ કિંમત થઈ v1 plus v2 plus v3 by 3 એટલે તમારો સમય સમાન હોય તો એના માટે તમે આટલી વાત કરી શકો છો બરોબર સમય સમાન હોય તો આ બે સૂત્ર જે છે એ સારી રીતે તમારે કામ આવશે ઓકે મિત્રો તો આ છે એવરેજ સ્પીડ આ શું છે મિત્રો એવરેજ સ્પીડ હવે આના જોડતો પણ એક દાખલો છે પણ એ દાખલો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ અને ક્લિયર કરી દઈશ બરાબર મિત્રો થેન્ક યુ સો મચ હોમવર્ક કરતા રહેજો આ પ્રકારના દાખલા કરતા રહેજો આના આધારે દાખલા હું બનતા સુધી તમને પહોંચાડવાની કોશિશ કરીશ પ્રશ્નો તૈયાર કરજો ખાસ મિત્રો કારણ કે પ્રશ્ન પૂછાશે રાઈટ બાય કોલ ઓર બાય એની કાઇન્ડ ઓફ અને હોમવર્ક પણ કરતા રહેજો હોમવર્ક પણ ચેક થતા રહેશે બરાબર મિત્રો થેન્ક યુ સો મચ ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ